નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે સેક્શન સી ની અંદર આપણે વર્તુળ ચેપ્ટરની અંદર બીજા દાખલાનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ। બીજા દાખલાની રકમ જે છે એ તમને બોર્ડ ઉપર દેખાઈ છે। આ દાખલાની અંદર પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે સમાંતર જીવાઓ છે। તો તમને અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ એબી જીવા અને આ સીડી જીવા એ સમાંતર જીવાઓ છે। પી કેન્દ્ર પી એ એબી અને સીડી ની વચ્ચે છે, એટલે આપણે આકૃતિ એવી રીતે બનાવવાની છે કે કેન્દ્ર પી વચ્ચે રહેવું જોઈએ અને એબી અને સીડી એની ઉપર નીચે એટલે બંને અલગ અલગ પ્રકારના અર્ધતલમાં આવવા જોઈએ। એ પ્રમાણે બનાવીશું। એબી બરાબર 20 સેન્ટીમીટર, અહીંયા એબી 20 સેન્ટીમીટર આપેલો છે અને સીડી જે છે 48 સેન્ટીમીટર આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ જીવાની લંબાઈ નાની હોય ત્યારે એ કેન્દ્રથી થોડી દૂર રાખવાની અને જ્યારે કોઈ જીવાની લંબાઈ મોટી હોય ત્યારે એ કેન્દ્રની બિલકુલ નજીક આવે એવી રીતે રાખવાની। વર્તુળની ત્રિજ્યા 26 સેન્ટીમીટર, અહીંયા બે વર્તુળની ત્રિજ્યા દોરવામાં આવી છે, એક પીડી નામની ત્રિજ્યા છે અને એક પીબી નામની ત્રિજ્યા છે। આ બે વર્તુળની ત્રિજ્યાઓ છે। તો એબી અને સીડી વચ્ચેનું અંતર શોધવાનું છે। એબી અને સીડી વચ્ચેનું અંતર ડાયરેક્ટલી નહીં મળે। તમારે એબી અને સીડી વચ્ચેનું અંતર શોધવું હશે તો સૌથી પહેલા તમારે પીએમ શોધવો પડશે અને પીએમ શોધ્યા પછી પીએન શોધવો પડશે। પીએમ અને પીએન નો સરવાળો કરશો તો તમને એબી અને સીડી વચ્ચેનું જે આ લંબ અંતર તમને દેખાય છે તે પ્રાપ્ત થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સમજવાનું એ છે કે અહીંયા પીએમ શોધવાનો કેવી રીતે। તો આના માટે આપણે એક પ્રમેયનો ઉપયોગ કરીશું। એ પ્રમેયમાં કંઈક આવી રીતે આવશે, જુઓ જરા। સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે ત્રિકોણ, અહીંયા તમે જોઈ શકો છો કે પી માંથી જે જીવા સીડી છે એના પર પીએમ નામનો એક લંબ દોરવામાં આવ્યો છે। તો આપણે ધારી લઈશું, ધારો કે પી માંથી સીડી પર દોરેલ લંબ પીએમ છે તથા તે જ પ્રમાણે પી માંથી એબી પર દોરેલો લંબ પીએન છે। પી માંથી એબી પર દોરેલ લંબ પીએન છે। આપણે જાણીએ છીએ કે પ્રમેયની અંદર આવું શીખી ગયા હતા કે જ્યારે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ હોય જીવાને દુભાગે, તો માટે જો મારે એમડી જેટલું અંતર શોધવું હોય, ફરીથી એકવાર, એમડી જેટલું અંતર શોધવું હોય તો એ સીડીના અડધા થાય। તો માટે આપણે એમ લખીશું કે એમડી બરાબર 1/2 સીડી। તો માટે એમડી બરાબર 1/2 અને સીડીનું જે મૂલ્ય 48 આપેલું છે, 48 ને 2 વડે ભાગી દો ભાઈ, એટલે એમડી બરાબર આપણને મળશે 24 સેન્ટીમીટર મળશે। તે જ પ્રમાણે મારે જો એનબી શોધવો હોય તો તે એબી ના અડધા થાય। ફરીથી એકવાર પ્રમેયને યાદ કરાવડાવું। કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે। આ કેન્દ્રમાંથી જે લંબ દોરવામાં આવે જીવાના બે સરખા ટુકડા કરે, એટલે એનો મતલબ એવો થશે કે એએન નામનો ટુકડો અને એનબી નામનો ટુકડો સરખો થશે, એટલે એનબી બરાબર 1/2 એબી થાય। માટે એમ કહી શકાય કે એનબી બરાબર 1/2 એબી નું માપ અહીંયા આપવામાં આવેલું છે 20, માટે એનબી બરાબર થશે 10। હવે પ્રશ્ન એ થાય કે મારે તો શું શોધવાનું છે, એમએન શોધવાનું છે, પણ એમએન ડાયરેક્ટ નહીં મળે, તો એના માટે આપણે બંને ત્રિકોણો લઈ લઈશું, એક પીએમડી અને એક પીએનડી। બંને ત્રિકોણો માટે આપણે પાયથાગોરસ વારાફરતી લગાડીશું। તો આપણે લખીએ અહીંયા ત્રિકોણ પીએમડી માટે પાયથાગોરસ લગાડીએ તો અહીંયા આવશે પીડી નો સ્ક્વેર બરાબર પીએમ નો સ્ક્વેર પ્લસ એમડી નો સ્ક્વેર।
પીડી દાખલાની રકમમાં શું પીડી આપેલું છે 26, એમડી આપેલું છે પણ પીએમ નથી આપ્યું, જે આપણને પ્રાપ્ત થઈ જશે. તો પીડી બરાબર 26, તો અહીંયા આવશે 26 નો સ્ક્વેર. પીએમ બરાબર નથી આપેલું તો પીએમ નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એમડી બરાબર આપણે હમણાં જ શોધ્યું 24, 24 નો સ્ક્વેર. 26 નો સ્ક્વેર થશે 676, 676, 676 બરાબર પીએમ સ્ક્વેર, અને એમ અહીંયા 24 નો સ્ક્વેર થશે 576. આ 576 ને બરાબરની આ બાજુ લાવી દઈશું અને પીએમ ના સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીશું. તો 676 માઇનસ 576, તો માટે પીએમ સ્ક્વેર આપણને પ્રાપ્ત થશે 100. તો માટે આપણે એમ કહી શકીએ કે પીએમ બરાબર આપણને મળશે 100. આ બાજુ વર્ગ હોય તો 100 નું વર્ગમૂળ નીકળે, તો 100 નું વર્ગમૂળ નીકળશે 10. તો પીએમ આપણને મળી ગયું. સેમ મેથડમાં આ બાજુ આપણે ત્રિકોણ પીએનબી માટે ચર્ચા કરીશું. તો ત્રિકોણ પીએનબી માટે ચર્ચા કરીશું. તો એની અંદર આવશે પીબી નો સ્ક્વેર બરાબર પીએન સ્ક્વેર વત્તા એનબી સ્ક્વેર. પાયથાગોરસ નો પ્રમેય લગાડીશું તો અહીંયા આવશે પીએન સ્ક્વેર વત્તા અહીંયા આવશે એનબી સ્ક્વેર. પીબી એ રેડિયસ છે, ત્રિજ્યા છે, તો ત્રિજ્યાનો વર્ગ કરીએ તો ત્રિજ્યા આપણી પાસે કેટલી હતી તો કે 26 હતી. તો 26 નો સ્ક્વેર, તો માટે આપણે એમ લખીશું અહીંયા 26 નો સ્ક્વેર. પીએન મારી પાસે નથી તો એમના એમ જ. એનબી હમણાં જ આપણે શોધ્યા 10, તો અહીંયા લખીશું 10 નો સ્ક્વેર. 26 નો સ્ક્વેર થશે 676 બરાબર પીએન સ્ક્વેર વત્તા એનબી નો સ્ક્વેર એટલે કે 10 નો સ્ક્વેર થશે 100. હવે આ 100 ને ઉઠાવીને જો તમે આ બાજુ લખી દો તો પીએન ના સ્ક્વેર ને આપણે સૂત્ર કરતા બનાવીશું. તો 676 માઇનસ 100, આ બંનેની બાદબાકી કરીએ તો આપણને પ્રાપ્ત થશે પીએન સ્ક્વેર બરાબર 576. એટલું ચોક્કસ આવડવું જોઈએ કે 576 કોનું વર્ગમૂળ છે. તો આ બાજુ જો અહીંયા તમને વર્ગ દેખાય છે, વર્ગને જો આપણે હટાવવો હોય તો પેલી બાજુ જે 576 દેખાય છે બરાબરની બીજી બાજુએ, એનું આપણે વર્ગમૂળ કાઢવું પડે. તો માટે અહીંયા થશે પીએન બરાબર 24. કેટલા થશે 24. એટલે આપણને પીએન બરાબર 24 મળી ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણને એબી અને સીડી વચ્ચેનું અંતર શોધવાનું કહેલું છે. એબી અને સીડી વચ્ચેનું અંતર છે એમએન. કયું છે? એમએન. આ એમએન છે એ એમપી અને પીએન અથવા તો પીએમ અને પીએન નો સરવાળો કરવાથી મળે. તો માટે પીએમ પણ શોધી કાઢ્યા આપણે અને પીએન પણ શોધી કાઢ્યા. તો બંને જીવાઓ વચ્ચેનું જે અંતર છે એમએન બરાબર પીએમ અને પીએન ના સરવાળા જેટલું થાય. પીએમ બરાબર 10 છે અને પીએન બરાબર 24 છે. બંનેનો સરવાળો થશે 34 સેન્ટીમીટર. આ આપણું મૂલ્ય મળશે. તો આ દાખલાની અંદર બંને જીવાઓ વચ્ચેનું જે અંતર છે એ આપણને પ્રાપ્ત થશે 34 સેન્ટીમીટર. બે જીવાઓ એકબીજાનાથી 34 સેન્ટીમીટર અંતરે આવેલી હશે.